નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 12 સાયન્સ સબ્જેક્ટ ફિઝિક્સ જેની અંદર ચેપ્ટર ફર્સ્ટ વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર જેની અંદર આપણે ટોપિક 1.1 વિદ્યુત ભાર અને તેના પ્રકારો, બીજો જે વિડીયો હતો એ આપણો ટોપિક 1.2 એટલે કે વિદ્યુત બળ, એની અંદર આપણે બળનું અધિસ્વરૂપ, સદિસ્વરૂપ, બરાબર, આ બધું આપણે લઈ લીધું છે. આપણી જે પેટર્ન છે એ પેટર્ન એવા પ્રકારની છે કે જે તે ટોપિકમાં ટોપ ટુ બોટમ, દાખલા તરીકે આ વિડીયોની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર જોવું છે તો એ વિદ્યુત ક્ષેત્ર ટોપ ટુ બોટમ એની થિયરી આવી જાય, એના ઉદાહરણના એક્ઝામ્પલ આવી જાય, એના સ્વાધ્યાયના એક્ઝામ્પલ આવી જાય અને એમ કહેવાય કે એને લગતા જે કાંઈ ગુજસેટના પ્રશ્નો છે, જી નીટના પ્રશ્નો છે, બધું આવી જાય. એટલે એક જ વિડીયોની અંદર તમને વિદ્યુત ભારનો આખો ટોપિક સમજવા મળે છે. આ પેટર્ન અપનાવવાનું કારણ એ છે કે ભાઈ ઘણી વખત કોઈ વિદ્યાર્થીને જે તે પર્ટિક્યુલર ટોપિક જોવો હોય તો એના માટે આ ઘણું બધું ઉપયોગી છે. આમાં જે કાંઈ થિયરી છે એ થિયરીની પેટર્ન એમ કહેવાય કે ટેક્સ્ટબુકને અનુરૂપ છે અને બોર્ડના પેપર જેવી રીતે ચેક થાય છે એ જ પેટર્નથી અને એટલા જ શબ્દો આપણે આની અંદર આપવામાં આવે છે, એમ કહેવાય કે જેના કારણે દરેકે દરેક વિદ્યાર્થી સારી રીતે સમજી શકે. તો આપણે વિદ્યુત ક્ષેત્ર સમજવું છે તો સૌપ્રથમ પહેલા ક્ષેત્ર સમજીએ. ક્ષેત્ર એટલે વિસ્તાર, આવું આનું ગુજરાતી થાય. અહીંયા આપણે પ્રવર્તમાન વિસ્તાર એવું પકડવાનું છે. તો કે ફિઝિક્સની અંદર ક્ષેત્ર કેટલા પ્રકારના છે? તો કે 11મા ધોરણની અંદર તમે ગુરુત્વીય ક્ષેત્ર જોયું. અત્યારે આ ચેપ્ટરમાં આપણે વિદ્યુત ક્ષેત્ર જોવાનું છે અને હવે પછી એમ કહેવાય કે આગળના ભાગની અંદર આપણે ચુંબકીય ક્ષેત્ર જોવું છે. ગુરુત્વીય ક્ષેત્ર કોના લીધે હતું? તો કે ભાઈ દળના લીધે ગુરુત્વીય ક્ષેત્ર હોય. વિદ્યુત ભાર જો શબ્દ પકડો તો વિદ્યુત ભારને લીધે એમ કહેવાય કે વિદ્યુત ક્ષેત્ર હોય. ધ્રુવમાન એટલે કે નોર્થ અને સાઉથ, આવા બે પ્રકારના પોલ છે, એને ધ્રુવમાન કહેવાય અને એના કારણે ચુંબકીય ક્ષેત્ર. ગુરુત્વીય ક્ષેત્ર માટે કોણ જવાબદાર? તો કે ગુરુત્વાકર્ષી બળ. વિદ્યુતીય ક્ષેત્ર માટે એમ કહેવાય કે વિદ્યુતીય બળ અને ચુંબકીય ક્ષેત્ર માટે એમ કહેવાય કે ચુંબકીય બળ. આનો ત્રણમાંથી આજે જે આપણે ચર્ચા કરવાની છે એ વિદ્યુત ક્ષેત્ર છે. તો બેઝિક અર્થ એનો એવો કીધો કે વિદ્યુત ભારની આસપાસ પ્રવર્તમાન અસર. વિદ્યુત ભારની આસપાસ પ્રવર્તમાન અસર. તમને ચુંબકનો ખ્યાલ છે કે ચુંબકની આસપાસ એની અસર પ્રવર્તમાન હોય, એની બાજુમાં જો મેટલ લઈ જવામાં આવે, બરાબર છે, ધાતુ લઈ જવામાં આવે તો એ ધાતુ નો સળિયો એ ચુંબક પ્રત્યે આકર્ષાય. પણ ક્યારે? એના વિસ્તારની અંદર એની નજીક લઈ જવામાં આવે ત્યારે. જો દૂર રાખવામાં આવે તો એના પર બળ લાગતું નથી. આવી રીતે કોઈ પણ વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભારના આસપાસ ચોક્કસ વિસ્તારમાં એની ચોક્કસ પ્રકારની અસર થતી હોય અને એ અસરને એમ કહેવાય કે વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. આપણે અત્યારે જે ક્વેશ્ચન લીધો છે એ વિદ્યુત ક્ષેત્ર સમજાવો અથવા એમ કહેવાય કે વિદ્યુત ક્ષેત્ર એટલે શું એ સમજાવો. તો કે સૌપ્રથમ આપણે જે વ્યાખ્યા છે એ જોવાની છે કે કોઈ પણ વિદ્યુત ભાર અથવા તેના તંત્ર, મેં વિદ્યુત ભાર એટલે સિંગલ વિદ્યુત ભારની વાત કરું, તંત્ર એટલે એકથી વધારે વિદ્યુત ભારની વાત કરું, તેની આસપાસના વિસ્તારમાં, એની આસપાસનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં કોઈ બિંદુ પાસે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુતીય બળને વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. આના શબ્દો આ ટેક્સ્ટબુકના જ આપણે પકડવા પડે. શું પહેલા લેવાનું? વિદ્યુત ભાર કે તેનું વિદ્યુત ભારથી બનતું તંત્ર. એની આસપાસના વિસ્તારમાં કોઈ પણ બિંદુ પાસે કોઈ વિદ્યુત ભાર મૂક્યો છે, બરોબર, તો એ વિદ્યુત ભાર પર જે બળ લાગે એ બળને કહેવાય વિદ્યુતીય ક્ષેત્ર. વિદ્યુતીય ક્ષેત્ર બરાબર વિદ્યુત બળના છેદમાં એકમ ધન વિદ્યુત ભાર. એની સાદું જે કઈ ઇક્વેશન છે આવું બને, E બરાબર F/Q. E બરાબર F/Q. આનો હજી બેઝિક અર્થ કરવો હોય તો આવો પણ થાય કે વિદ્યુતીય બળ અને એમ કહેવાય કે વિદ્યુત ભારના ગુણોત્તરને પણ વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ સદિશ રાશિ છે. વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે.
સદિશ રાશિ હોય તેની દિશા બતાવે તો કે ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફની હોય છે. ધન વિદ્યુત ભારમાં ક્ષેત્ર બહાર નીકળે, ઋણ વિદ્યુત ભારમાં અંદર દાખલ થતું હોય. માટે એના જો સદિશ રૂપમાં સૂત્ર બતાવવું હોય તો સદિશ E બરાબર સદિશ F ના છેદમાં Q. હવે અહીંયા આ જે ઉપલું સૂત્ર છે એમાં આપણે જો F ની કિંમત મૂકીએ તો કે F બરાબર K સ્મોલ q કેપિટલ Q અપોન R સ્ક્વેર. તો અહીંયા મેં આ F ની કિંમત મૂકી. F ની કિંમત મૂકી એટલે આપણને K કેપિટલ Q સ્મોલ q ના સ્મોલ q ઇન્ટુ R સ્ક્વેર. માટે આ બે ઉડી ગયા, માટે K કેપિટલ Q અપોન R સ્ક્વેર. હવે જે સૂત્ર બન્યા એ સૂત્ર બે બન્યા. એક સૂત્ર બન્યું E બરાબર F બાય Q અને બીજું સૂત્ર બન્યું E બરાબર K Q અપોન R સ્ક્વેર. તો આ બે Q ને આપણે હજી સ્પષ્ટતા કરશું, પણ એની પહેલા આનો જે એકમ છે એ ન્યૂટન પર કુલમ અથવા વોલ્ટ પર મીટર, આ બેમાંથી કોઈ પણ લખી શકાય. આનું પારિમાણિક જે સૂત્ર છે M1L1T-3 એ -1. અહીંયા બે પ્રકારના વિદ્યુત ભાર જોયા તમે. એક સૂત્રમાં એમ કહેવાય કે સ્મોલ વિદ્યુત ભાર જોયો, બીજા સૂત્રની અંદર કેપિટલ વિદ્યુત ભાર જોયો. બરાબર. હવે બે વિદ્યુત ભાર છે તો એકને કહેવાય સ્ત્રોત વિદ્યુત ભાર, એકને કહેવાય સ્ત્રોત વિદ્યુત ભાર, બીજાને કહેવાય પરીક્ષણ વિદ્યુત ભાર. સ્ત્રોત વિદ્યુત ભાર કામ શું કરે તો કે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. આપણને કેમ ખબર પડે તો કે જેનું મૂલ્ય વધારે હોય એ સ્ત્રોત વિદ્યુત ભાર તરીકે લઈ શકાય. જેનું મૂલ્ય વધારે હોય એને સ્ત્રોત વિદ્યુત ભાર તરીકે લઈ શકાય. તમને જો આવા સૂત્રનો ઉપયોગ કરવાનો થાય તો ફરજિયાત તમારે એમાં વધારે મૂલ્યવાળો વિદ્યુત ભાર ધ્યાનમાં લેવામાં આવે છે. પરીક્ષણ વિદ્યુત ભાર એટલે કે જે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નક્કી કરે, બરાબર, અને એનું મૂલ્ય કેવું હોય? ઓછું. જો તમે આ સૂત્રનો ઉપયોગ કરો તો અહીંયા જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર તમારે કયો લેવો પડે? પરીક્ષણ વિદ્યુત ભાર લેવો પડે અથવા તો એકમ ધન વિદ્યુત ભાર લેવો પડે. તમને 2 માર્ક્સમાં પૂછે કે વિદ્યુત ક્ષેત્ર સમજાવો તો પહેલા વ્યાખ્યા, પછી એ વ્યાખ્યા પરથી એનું સાદું ફોર્મેટ અને એનું સૂત્ર E બરાબર F બાય Q. કેવી રાશિ છે? સદિશ રાશિ છે, જેની દિશા ધનથી ઋણ અથવા તો સ્પર્શકની દિશામાં હોય છે. અહીંયા મેં એનું સદિશ રૂપ બતાવ્યું છે. પછી આ એક લખવા માટે એવું આપણે લીધું છે કે ભાઈ આપણી પાસે બળનું સૂત્ર છે. જો અહીંયા બળના સૂત્રની અંદર આ કિંમત મૂકી દઈએ તો આપણને સૂત્ર મળે કે Q અપોન R સ્ક્વેર. આ સૂત્ર આપણે સાબિત કરવાનું છે. એકમ ન્યૂટન પર કુલમ અથવા વોલ્ટ પર મીટર. પારિમાણિક સૂત્ર 1 - 3 - 1. સ્ત્રોત વિદ્યુત ભાર, પરીક્ષણ વિદ્યુત ભાર. સ્ત્રોત વિદ્યુત ભાર એટલે જે ક્ષેત્ર ઉત્પન્ન કરે જેનું મૂલ્ય વધારે છે. પરીક્ષણ વિદ્યુત ભાર એટલે ક્ષેત્રની તીવ્રતા નક્કી કરે જેનું મૂલ્ય ઓછું છે. જો તમે KQ અપોન R સ્ક્વેર વાળું સૂત્ર વાપરવું હોય તો એની અંદર જે વિદ્યુત ભાર છે એ વધારે મૂલ્યનો હોય. જો F બાય Q નું સૂત્ર વાપરવું હોય તો એમ કહેવાય કે એમાં જે સ્મોલ q છે એની વેલ્યુ ઓછી હોય છે. 2 માર્કની અંદર તમારે એટલા ટોપિક લખવા પડે. જોજી બીજો ક્વેશ્ચન. બિંદુવત વિદ્યુત ભાર માટે વિદ્યુત ક્ષેત્ર અથવા તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર મેળવો અથવા સમજાવો. આવો ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન માટે એમ કહેવાય કે ડાયાગ્રામ જરૂરી છે. જૂની ટેક્સ્ટ બુકની અંદર ડાયાગ્રામ છે, નવામાં નથી. ડાયાગ્રામની અંદર XY સમતલ આપણે લીધું છે. XY સમતલના ઉદ્ગમ બિંદુ પર આપણે કેપિટલ Q વિદ્યુત ભાર મૂક્યો છે, જે સ્ત્રોત વિદ્યુત ભાર માટે કામ કરે છે. આ કેપિટલ Q વિદ્યુત ભારથી R જેટલા અંતરે XY સમતલમાં સ્મોલ q જેટલો વિદ્યુત ભાર છે. બરોબર. આ વસ્તુ આપણે લખવી તો લખી શકાય, નહીતર ખાલી આકૃતિ દ્વારા બતાવી. કેપિટલ Q ઉદ્ગમ બિંદુ પર છે, એનાથી R જેટલા અંતરે સ્મોલ q છે. બિંદુવત વિદ્યુત ભારથી, બિંદુવત વિદ્યુત ભાર એટલે કેપિટલ Q, R જેટલા અંતરે એક બીજો વિદ્યુત ભાર Q પર, અહીંયા Q આવે, Q પર લાગતું બળ. આ કેપિટલ Q છે એ સ્મોલ q પર બળ લગાડે, બે વચ્ચેનું અંતર R છે. તો એના માટેનું સૂત્ર સદિશ F બરાબર કેપિટલ K સ્મોલ કેપિટલ Q સ્મોલ q અપોન R સ્ક્વેર R કેરેટ. આ જે ઘટના છે એ ન્યૂટનની ગતિના બીજા નિયમ પ્રમાણે કે કેપિટલ Q જો સ્મોલ q પર બળ લગાડે તો સ્મોલ q એ કેપિટલ Q પર બળ લગાડે. આ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ થયો છે. હવે આ મેન્શન કરો તોય ભલે, ન મેન્શન કરો તોય ભલે, આપણે તો આ એક વાક્ય રચના જોઈએ. હવે અહીંથી આ જે સ્મોલ q છે એને આ બાજુ લઈ લઉં, મેં આ બાજુ લઈ લીધો. સદિશ F ના છેદમાં સ્મોલ q બરાબર K કેપિટલ Q અપોન R સ્ક્વેર R કેરેટ. હવે આ સૂત્ર આપણી પાસે આગળ મળી કે E બરાબર F બાય Q.
તો અહીંયા મેં આના બરાબર આ સૂત્ર મૂક્યું કે E બરાબર કે કેપિટલ Q અપોન R સ્ક્વેર R કેરેટ. હવે ઘણીવાર કેરેટનું સોલ્યુશન જો તમે પરફેક્ટ રીતે ખ્યાલ હોય તો જ આપો, નહીતર ના. મેં અહીંયા આપ્યું છે કે R કેરેટ એટલે એકમ સદિશ, એટલે એમ કહેવાય કે કોઈ પણ સદિશ અને એનું મૂલ્યનો ગુણોત્તર, બરોબર. એટલે અહીંયા જે R કેરેટ છે એના બરાબર હું R સદિશ મૂકું અને R નું મૂલ્ય મૂકું. અહીંયા બે ઘાત તો છે, એક ઘાત આવે એટલે R ની કિંમત કેટલી થઈ ગઈ? 3 ગણી થઈ ગઈ, R Q થઈ ગયો. એટલે આપણને ક્ષેત્રનું સૂત્ર મળ્યું, સદિશ E બરાબર કેપિટલ Q અપોન R Q ઇન્ટુ R સદિશ. હવે અહીંયા જોવાનું છે કે ભાઈ આપણી પાસે તો સૂત્ર આ પણ યોગ્ય રીતે છે, પણ અહીંયા જે K છે એની સ્પષ્ટતા કરવાની છે કે જો આ શૂન્ય અવકાશમાં હોય વિદ્યુત ભાર તો K ની કિંમત મૂકી મેં 1/4πε0, બરોબર. સૂત્ર એનું રહ્યું, એટલે સૂત્ર બની ગયું E બરાબર 1/4πε0 કેપિટલ Q અપોન R સ્ક્વેર ઇન્ટુ R કેરેટ. જો આ માધ્યમમાં હોય તો E બરાબર 1/4πε કેપિટલ Q અપોન R સ્ક્વેર R કેરેટ. હવે આપણને ખબર છે કે એપ્સિલોન અપોન એપ્સિલોન 0 બરાબર K એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક. તો અહીંયા વાક્ય રચના બંધ બેસે કે જો શૂન્ય અવકાશમાંથી માધ્યમમાં, પહેલા એ શૂન્ય અવકાશમાં હોય ને પછી જો માધ્યમમાં, તો K માં ભાગનું થાય, અને જો પહેલા માધ્યમમાં હોય ને પછી શૂન્ય અવકાશમાં હોય તો K ગણું થાય. પણ આ ભાગ ન લખો તો ચાલે, અહીંયા સુધી તમારે લખવાનું. યાદ કેવી રીતે રાખવાનું? ડાયાગ્રામની રચના તો કે XY સમતલના ઉદ્ગમ બિંદુ પર એમ કહેવાય કે બિંદુવત વિદ્યુત ભાર કેપિટલ Q, આનાથી R જેટલા અંતરે એકમ ધન વિદ્યુત ભાર કહેતા સ્મોલ Q, આ બતાવ્યું. પછી બિંદુવત વિદ્યુત ભારથી R જેટલા અંતરે જે એકમ ધન વિદ્યુત ભાર છે એના પર બળ લાગે એ સૂત્ર બતાવ્યું. એમાંથી મેં સ્મોલ Q આ બાજુ લઈ લીધો એટલે E ની રચના થઈ. E નું સૂત્ર મેં આની અંદર મૂકી દીધું એટલે મને નવું સૂત્ર મળ્યું, E બરાબર કેપિટલ Q K R સ્ક્વેર ઇન્ટુ R કેરેટ. આ R કેરેટની સ્પષ્ટતા કરવી જરૂરી છે, માટે સૂત્ર બન્યું E બરાબર KQ અપોન RQ ઇન્ટુ R સદિશ. જોજી, આવા પ્રકારનો ક્વેશ્ચન પણ પૂછી શકે અને ઘણી બધી વાર પૂછાણ. N બિંદુવત વિદ્યુત ભાર આવો શબ્દ હોય, અથવા વિદ્યુત ભારોનું તંત્ર. હવે તંત્ર એટલે એકથી વધારે વિદ્યુત ભાર હોય. અહીંયા મેં N બિંદુવત લીધા, બેમાંથી કોઈ પણ શબ્દ હોય ને લીધે કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવો. એકદમ ઈઝી ક્વેશ્ચન છે, 2 થી 3 માર્કમાં પૂછાય. સૌપ્રથમ પહેલા આપણે આકૃતિ ડાયાગ્રામ દોરવાનું છે. ડાયાગ્રામ આ દ્રષ્ટિ આ રીતે દોરો તો એકદમ ઈઝી પડે કે XY સમતલમાં મેં Q1 Q2 અને Qn વિદ્યુત ભાર બતાવ્યા છે. એમના સ્થાન સદિશ અનિવાર્ય છે, બતાવવા જ પડે કે સદિશ R1 R2 Rn. અહીંયા આ સમતલમાં બિંદુ P છે, એ ક્યાં છે? તો કે જેનો સ્થાન સદિશ R ડેશ છે. જે હું બોલ્યો એ લખવાનું છે કે આકૃતિમાં વિદ્યુત ભાર Q1 Q2 અને Qn છે, એમના સ્થાન સદિશ અનુક્રમે. જો આ વાક્ય રચના વાપરો, પહેલું વાક્ય પૂરું કરીને બીજું વાક્ય વાપરો, તો એમાં અનુક્રમે શબ્દ જરૂરી થઈ ગયો. અનુક્રમે R1 R2 અને Rn છે. એનો મતલબ થયો કે Q1 માટે Rn, Q2 માટે R2 અને Qn માટે Rn છે. અને R ડેશ સ્થાન સદિશ ધરાવતું બિંદુ P છે. આ બધાય સમતલની અંદર છે. હવે આપણે ઇન્ડિવિજ્યુઅલ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે કે આ જે Q1 છે એ આ P બિંદુ આગળ ક્ષેત્ર મેળવે. મેં આ ટાઇટલ માર્યું કે Q1 વિદ્યુત ભારને લીધે બિંદુ P પર મળતું વિદ્યુત ક્ષેત્ર સદિશ E1 બરાબર KQ1. અહીંયા સદિશ R ડેશ જે બિંદુ આગળનું ક્ષેત્ર મેળવવું છે, જેનું ક્ષેત્ર મેળવવું છે એનો સ્થાન સદિશ, એમાંથી જેના વડે ક્ષેત્ર મેળવવું છે એ સ્થાન સદિશ બાદ થાય. માટે આ બિંદુનું સ્થાન સદિશ શું છે? R ડેશ. વિદ્યુત ભારનું સ્થાન સદિશ છે શું છે? R1. અહીંયા હોલ સ્ક્વેર, અહીંયા R1 કેરેટ. જો તમે અહીંયા સદિશનું સ્વરૂપ આપો, તો સૂત્ર આવું બની જાય કે Q1 માનાંકમાં R ડેશ માઇનસ R1 ની 3 ઘાત, અહીંયા કૌંસમાં આવે R ડેશ માઇનસ R1 સદિશ. તો અહીંયા 3 ઘાત આવે અને અહીંયા સદિશ આવે, તો આપણે એના કરતા અહીંયા સ્ક્વેર અને અહીંયા કેરેટ. આવી જ રીતે જુઓ જે Q2 વિદ્યુત ભાર માટે મળતું વિદ્યુત ક્ષેત્ર, અહીંયા E2, અહીંયા Q2 KQ2, આ સ્થાન સદિશ R ડેશ, એમાંથી R2 ડેશ બાદ R2 બાદ કરું, એનો હોલ સ્ક્વેર, અહીંયા R2. હવે અહીંયા યાદ એ રાખવાનું, જો જે અહીંયા R1 હતું તો અહીંયા R2 છે. આપણે શું યાદ રખાયું?
જેના પર ક્ષેત્ર મેળવવું છે એટલે પી બિંદુ આગળ ક્ષેત્ર મેળવવું છે એનો સ્થાન સદિશ આર ડેશ જેના વડે મેળવવું છે એ R1 અથવા તો R2 અથવા તો Rn એ બાદ થાય અહીંયા સ્ક્વેર અહીંયા કેરેટ n માં વિદ્યુત ભાર વડે મળતું વિદ્યુત ક્ષેત્ર તો કે Qn છેદમાં R ડેશ માઇનસ Rn હોલ સ્ક્વેર Rn કેરેટ આ બધાયની સ્વતંત્ર વેલ્યુ મળે આ Q2 ની વેલ્યુ પણ અહીંયા મળે આ Qn ની વેલ્યુ પણ અહીંયા મળે તો જોવો જઈ અહીંયા મારે આમ Q1 Q2 ડેશ ડેશ Qn ને લીધે બિંદુ P પાસે મળતું પરિણામી ક્ષેત્ર માટે એનો શું થાય સરવાળો થાય આ સરવાળો E1 E2 ડેશ ડેશ En બધાયની મેં કિંમત મૂકી દીધી છે એ કિંમત મૂકવાથી એમ કહેવાય કે સ્વતંત્ર સરવાળો માટે એ સરવાળો સિગ્માના સ્વરૂપમાં જાય એટલે આ સિમ્બોલને વચાય સિગ્મા I બરાબર 1 થી N કે QI કારણ કે ક્રમ કોનો બદલતો તો Q નો બદલતો તો છેદમાં માનાંકમાં સદિશ R ડેશ માઇનસ RI એમાં પણ 1 2 3 N સુધી હતું એનો હોલ સ્ક્વેર RI કેરેટ કે ને 12 પણ મૂકી શકાય કે ની કિંમત પણ મૂકી શકાય કે 1/4 તો સૂત્ર આવું બની જાય સદિશ E બરાબર સિગ્મા I બરાબર 1 થી N બરાબર QI છેદમાં R ડેશ માઇનસ RI હોલ સ્ક્વેર RI કેરેટ તમને 2 માર્કમાં કે 3 માર્કમાં પૂછે તો એટલું જ જરૂરી છે આ રીતે પરફેક્ટ રીતે લખો એટલે આમાં એક પણ માર્ક કપાઈ શકે નહીં જોવો જી આપણે વિદ્યુત ક્ષેત્રની થિયરી પૂરી કરી આ વિદ્યુત ક્ષેત્ર માટેના એક્ઝામ્પલ એ આપણે જોઈએ એમાં ખાસ કરીને સ્વાધ્યાયનો 8મો એક્ઝામ્પલ કે બે બિંદુવત વિદ્યુત ભારો QA 3 માઇક્રોકુલમ અને QB -3 માઇક્રોકુલમ એનો મતલબ એ થયો કે એક પ્લસ છે ને એક માઇનસ છે એક બીજાથી શૂન્ય અવકાશમાં 20 સેન્ટીમીટર દૂર રહેલા છે તો એના બે પાર્ટ પડ્યા પહેલો પાર્ટ છે બે વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ O આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે હવે આ ડેટા ફરજિયાત લખવા પડે QA બરાબર 3 માઇક્રો કુલમ એટલે 3 × 10⁻6 ઘાત QB બરાબર -3 માઇક્રો કુલમ એટલે -3 × 10⁻6 ઘાત બે વિદ્યુત ભાર વચ્ચેનો અંતર 20 સેન્ટીમીટર છે એને મીટરમાં કન્વર્ટ કરો એટલે 20 × 10⁻2 ઘાત મીટર મધ્ય બિંદુ O છે તો મારે A થી O સુધીનું અંતર એટલે જે R છે એનું અડધું થાય એટલે R1 અને R2 Q આગળથી Q A આગળથી R1 QB આગળથી R2 અડધું એટલે કેટલું થયું 10 સેન્ટીમીટર માટે 10 × 10⁻2 ઘાત મીટર આ ડાયાગ્રામ જરૂરી છે QA અને QB બેને જોડતી રેખા એના મધ્ય બિંદુ આગળ O ટોટલ અંતર R આ બાજુનો ભાગ R1 આ બાજુનો ભાગ R2 QA ધન વિદ્યુત ભાર છે માટે એના દ્વારા મળતું ક્ષેત્ર બહારની બાજુ જાય એટલે O બિંદુ આગળથી બહારની બાજુ એટલે કઈ બાજુ જાય ને B તરફ આ એરો મેં B તરફ બતાવ્યો B એ ઋણ છે માટે એ પોતાના તરફ ક્ષેત્ર આવે માટે એનો એરો પણ એ જ તરફી આવ્યો છે આ એરા પણ આપણા માટે ખાસ જરૂરી છે હવે પહેલા શોધવાનું છે QA વિદ્યુત ભાર વડે O બિંદુ આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર સૂત્ર લખ્યું કે Q1 upon R1 નો સ્ક્વેર ખાસ કરીને આ જરૂરી છે કઈ બાજુ આ ક્ષેત્ર લાગે તો મેં અહીં લખ્યું O થી B તરફ કિંમત લખી K ની 3 × 10⁹ ઘાત 3 × 10⁶ ઘાત અને 10 × 10⁻2 ઘાત નો હોલ સ્ક્વેર માટે એમ કહેવાય કે 9 તેરી 27 અહીંયા આ 100 10⁻4 એટલે 10 ની 2 × 10⁻4 એટલે 10⁻2 એ ઉપર જાય એટલે 9 ને 2 11 એમાંથી 6 બાદ થાય એટલે ઘાત કેટલી આવી 5 27 × 10⁵ ઘાત ન્યૂટન પર કુલમ કઈ બાજુ જાય છે O થી B તરફ આવી જ રીતે B વિદ્યુત ભાર છે એ QB વિદ્યુત ભાર વડે O બિંદુ આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર તો E2 બરાબર K Q2 upon R2 નો સ્ક્વેર એની દિશા ફરજિયાત બતાવવી પડે O થી B એમાં પણ આપણે આંકડા મૂક્યા 9 × 10⁹ ઘાત 3 × 10⁻6 ઘાત 10 × 10⁻2 ઘાત નો હોલ સ્ક્વેર ઘણી વખત તમે અહીં માઇનસ મૂકો છો કારણ કે માઇનસ છે બરાબર તોય કોઈ પ્રોબ્લેમ નહીં તો તમારો આન્સર માઇનસમાં આવશે પણ છેલ્લે તો સરવાળો થશે હવે બધું કેલ્ક્યુલેશન કરતા પહેલાની જેમ જ થશે 27 × 10⁵ ઘાત ન્યૂટન પર કુલમ O થી B તરફ હવે O બિંદુ આગળ બે ક્ષેત્ર લાગ્યા એક A દ્વારા અને એક B દ્વારા બંને વડે મળતું ક્ષેત્રની દિશા કેવી છે સમાન એટલે આ વાક્ય મારે લખવું પડે
કે O બિંદુ આગળ મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર E1 અને E2 બંને સમાન દિશામાં હોવાથી માટે શું કરી શકાય? સરવાળો કરી શકાય. મેં અહીં સરવાળો બતાવ્યો. 27 ગુણ્યા 10 ની 5 ઘાત વત્તા 27 ગુણ્યા 10 ની 5 ઘાત એટલે 54 ગુણ્યા 10 ની 5 ઘાત. તો પોઈન્ટ આ બાજુ લ્યો તો 5.4 ગુણ્યા 10 ની 6 ઘાત ન્યૂટન પર કુલમ O થી B તરફ. હવે આ એક્ઝામ્પલમાં માર્ક ક્યાં કપાય? તમારું કેલ્ક્યુલેશન સાચું હોય છતાં જો તમે દિશા નહીં બતાવી હોય, મેં દરેક જગ્યાએ O થી B એવું લખ્યું છે, એ તમારા એક્ઝામ્પલ ની જરૂરિયાત છે. જો આમાં એ વસ્તુ ન બતાવો તો માર્ક કપાવવાની પૂરેપૂરી શક્યતા છે. જોજી આ એક્ઝામ્પલ નો બી પાર્ટ કે મધ્ય બિંદુ O આગળ 1.5 માઇનસ 1.5 ગુણ્યા 10 ની માઇનસ 9 ઘાત કુલમનો વિદ્યુત ભાર. એનો મતલબ એ થયો કે આ ઋણ વિદ્યુત ભાર છે, તો એના પર લાગતું બળ. હવે આગલો જે એ વિભાગ છે એના દ્વારા આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળ્યું. એટલે એનો મતલબ એ થયો કે બે એક્ઝામ્પલ સાથે પૂછે અથવા તમને વિદ્યુત ક્ષેત્ર આપી દે કે મધ્ય બિંદુ O આગળ મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર 5.4 ગુણ્યા 10 ની માઇનસ 10 ની 6 ઘાત ન્યૂટન પર કુલમ O થી B તરફ છે. વિદ્યુત ભાર આપ્યો માઇનસ 1.5 ગુણ્યા 10 ની માઇનસ 9 ઘાત કુલમ. તો બળનું સૂત્ર થાય સદિશ F બરાબર સદિશ E ગુણ્યા Q. માટે 5.4 ગુણ્યા 10 ની 6 ગુણ્યા માઇનસ 1.5 ગુણ્યા 10 ની માઇનસ 9. કેલ્ક્યુલેશન કરતા 8.1 માઇનસ 8.1 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત, કારણ કે 6 અને 9 એટલે 10 ની માઇનસ 3 ન્યૂટન. હવે અહીંયા જે દિશા છે એ માઇનસ મળ્યું એટલે વિદ્યુત ક્ષેત્ર જે બાજુ છે એનાથી વિરુદ્ધ દિશામાં ગયું. બરોબર? એટલે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ છે? O થી B તરફ. તો બળ કઈ બાજુ ગયું? O થી A તરફની દિશામાં ગયું છે. હવે જ્યારે ખરેખર આ એક્ઝામ્પલ બોર્ડમાં પૂછાય તો ફરજિયાત આનો જે પહેલા વિભાગની અંદર ડાયાગ્રામ મેં બતાવ્યું એ ડાયાગ્રામ ફરજિયાત દોરવો પડે, તો જ પેપર જોનારાને ખ્યાલ આવશે કે તમે QA કઈ બાજુ લીધું છે, QB કઈ બાજુ લીધું છે, અને એના પરથી આ વાક્ય રચના તમારી જોવાય છે. જોજી બીજો એક્ઝામ્પલ, ઉદાહરણનો 8મો એક્ઝામ્પલ છે. ઘણી બધી વાર પૂછાઈ ગયો છે. બે વિદ્યુત ભાર આપ્યા છે 10 ની માઇનસ 8 ઘાત કુલમ અને માઇનસ 10 ની માઇનસ 8 ઘાત કુલમ. એનો મતલબ એ થયો કે આ ધન છે ને આ ઋણ છે. બે બિંદુવત વિદ્યુત ભારો અનુક્રમે Q1 અને Q2 એકબીજાથી 0.1 મીટરના અંતરે છે. અહીંયા મેં Q1 બતાવ્યું, આ Q2 બતાવ્યું, બે વચ્ચેનું અંતર 0.1. આકૃતિમાં દર્શાવેલ A, B અને C બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધો. આકૃતિ આવી આપી છે Q1 Q2, એના મધ્ય બિંદુ આગળ A છે, Q1 થી ડાબી બાજુ B છે અને અહીંયા આ C છે. હવે પહેલા આપણે બિંદુ E આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર આપણે ખાલી એ જ અત્યારે ધ્યાનમાં લેવાનો છે. તો જુઓ જી, આ Q1 થી A બિંદુ આગળનું મારે ક્ષેત્ર જોતું હોય તો આખું માપ કેટલું હતું? 0.1. એનું અડધું કરો એટલે 0.05. એને મેં કહી દીધું R2. તો Q1 વિદ્યુત ભાર વડે મળતું વિદ્યુત ક્ષેત્ર E1A બરોબર, Q1 અને A બિંદુ આગળ એટલે KQ1/R1 નો સ્ક્વેર 9 ગુણ્યા 10 ની 9 ઘાત ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત છેદમાં 0.05 નો વર્ગ. બધું કેલ્ક્યુલેશન કરતા 3.6 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પર કુલમ. કઈ બાજુ? Q2 તરફ. એમાં બીજો વિદ્યુત ભાર કે Q2 વિદ્યુત ભાર વડે વળતું વિદ્યુત ક્ષેત્ર તો E2A બરાબર KQ2R2 નો સ્ક્વેર 9 ગુણ્યા 10 ની 9 ઘાત ગુણ્યા માઇનસ 10 ની માઇનસ 8 ઘાત છેદમાં 0.05 નો વર્ગ. માટે એનું માપ પણ 3.6 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પર કુલમ. એ પણ કઈ બાજુ? Q2 તરફ. અહીંયા બે વિદ્યુત ભાર વડે ક્ષેત્ર મળે છે માટે પરિણામી ક્ષેત્ર એ બિંદુ આગળનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર E1A વત્તા E2A બંનેની દિશા સમાન હોવાથી બેનો શું કર્યો? સરવાળો. અહીંયા ખરેખર ઘણા એમ કહે છે કે માઇનસ આવે, માઇનસ લખો તો એ માઇનસ તમારે અહીં ધ્યાનમાં લેવાના નથી, દિશા બતાવવામાં આવે છે. આ બેનો સરવાળો કર્યો એટલે 7.2 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પર કુલમ. કઈ બાજુ પરિણામી દિશા ગઈ એની? Q2 તરફ. આવી જ રીતે B બિંદુ આગળ. હવે B બિંદુ આગળ મારે ક્ષેત્ર મેળવવું હોય તો આ Q1 થી એટલું માપ થાય, પરંતુ Q2 થી અહીંયા સુધીનું માપ થાય. એટલે Q1 થી Q2 થી મારે R જોતો હોય તો R1 વત્તા R2 વત્તા R3. પહેલા જોઈએ Q1 વિદ્યુત ભાર વડે મળતું વિદ્યુત ક્ષેત્ર E1B બરાબર KQ1R3 નો વર્ગ 9 ગુણ્યા 10 ની 9
10 × 10⁻8 છેદમાં 0.05 નો વર્ગ માટે 3.6 × 10⁴ ન્યૂટન પર કુલમ કઈ બાજુ મળે? તો કે Q1 કેવો છે? ધન, માટે એનું ક્ષેત્ર આ બાજુ મળે, એટલે મેં લખ્યું Q1 થી વિરુદ્ધ બાજુ. બીજું આવે Q2 વિદ્યુત ભાર વડે મળતું વિદ્યુત ક્ષેત્ર. તો કે મારે Q2 થી પહેલા તો B સુધીનું માપ, તો કે એ માપને મેં R4 કરી દીધા અને આ ત્રણે ત્રણનો સરવાળો R1 + R2 + R3 બધાય 0.05 છે, એટલે ત્રણેયનો સરવાળો કરતા કેટલું થયું? 0.15 મીટર. માટે E2B બરાબર KQ2 છેદમાં R4 નો વર્ગ 9 × 10⁹ ગુણ્યા -10⁻8 છેદમાં 0.15 નો વર્ગ. કેલ્ક્યુલેશન કરતા 0.4 × 10⁴ ન્યૂટન પર કુલમ કઈ બાજુ થશે એની દિશા? Q1 તરફ. જોજી, આપણે બે બિંદુ આગળ મળતું ક્ષેત્ર, એમાં Q1 વડે મળતું ક્ષેત્ર જોયું, E2 વડે મળતું ક્ષેત્ર જોયું. અહીંયા બી બિંદુ આગળનું પરિણામી ક્ષેત્ર. હવે 1 વડે જે મળતું હતું એ ક્ષેત્ર આ બાજુ હતું, 2 આગળ જે મળતું હતું એ ક્ષેત્ર આ બાજુ હતું. માટે પરિણામી વિદ્યુત ક્ષેત્રમાં બેની બાદબાકી થાય કે સદિશ E બરાબર E1B - E2B 3.6 × 10⁴ -0.4 × 10⁴. માટે આપણો આન્સર મળ્યો 3.2 × 10⁴ ન્યૂટન પર કુલમ. પરિણામી ક્ષેત્ર કઈ બાજુ ગયું? તો કે Q1 થી વિરુદ્ધ બાજુએ. આ બાજુ ગયું Q1 થી, અથવા તો Q2 થી વિરુદ્ધ બાજુએ, Q1 ની વિરુદ્ધ બાજુએ. બિંદુ C આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર, C આગળ. હવે આ Q1 એ C આગળ જે ક્ષેત્ર મળે એની દિશા આ બાજુ છે, મેં ઉપર તરફ બતાવ્યો E1C. Q2 એ ઋણ વિદ્યુત ભાર છે, એના દ્વારા જે ક્ષેત્ર મળે એ Q2 તરફ જાય, એ પણ મેં અહીં દિશા બતાવી. આ બેના માપ આકૃતિમાં આપી દીધા છે. મારી પાસે E1C અને E2C બે વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી. શું કામ? આ ત્રણે ત્રણ બાજુ સરખી થઈ, માટે એમ કહેવાય કે આ ત્રણે ત્રણ ખૂણા સરખા થાય, 60, 60 અને 60. આ ખૂણો 60 નો હોય તો બાકીનો વધેલો ખૂણો કેટલો વધે? 120. હવે પહેલા Q1 વિદ્યુત ભાર વડે મળતું વિદ્યુત ક્ષેત્ર, તો કે E1C બરાબર KQ1 R², માટે 9 × 10⁹ ગુણ્યા 10⁻8 છેદમાં 0.1 નો વર્ગ, માટે 9 × 10⁵ ન્યૂટન પર કુલમ. આવી જ રીતે બીજા વિદ્યુત ભાર વડે કે E2C બરાબર KQ2 R² 9 × 10⁹ ગુણ્યા 10⁻8 છેદમાં 0.1 નો વર્ગ, માટે 9 × 10⁵ ન્યૂટન પર કુલમ. અહીંયા સુધી વાંધો નહીં આવે. અહીંથી આ જે મેથડ છે કે બે ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી પરિણામી ક્ષેત્ર આ બાજુ જશે, માટે આ સૂત્ર યાદ રાખવું પડે કે પરિણામી ક્ષેત્રનો વર્ગ બરાબર પેલા વિદ્યુત ભાર વડે મળતો ક્ષેત્રનો વર્ગ વત્તા બીજા વિદ્યુત ભાર વડે મળતા ક્ષેત્રનો વર્ગ, એ બેનો ગુણાકાર અને cos θ. આ θ એટલે બે ક્ષેત્ર વચ્ચેનો ખૂણો. બેની મેં કિંમત મૂકી દીધી. છેલ્લે મને EC નો વર્ગ બરાબર 81 × 10⁶ એનો વર્ગમૂળ કાઢું તો 9 × 10⁵ ન્યૂટન પર કુલમ. હવે આ ક્ષેત્ર કઈ બાજુ મળે? તો કે એક અક્ષને સમાંતર મળે છે, માટે મેં શું બતાવ્યું છે? I કેરેટ બતાવ્યું છે. આ એક્ઝામ્પલ વિભાગ A, વિભાગ B અને વિભાગ C અલગ અલગ વિભાગમાં પણ પૂછી શકે, અથવા તો ત્રણે ત્રણ સાથે પણ પૂછી શકે. જોજે, આપણો જે ટોપિક છે વિદ્યુત ક્ષેત્ર, એમાં આપણે થિયરી જોઈ, એક્ઝામ્પલ જોઈ, અને હવે આપણે જોઈએ એના MCQ. અહીંયા આપણે 3 MCQ એવા સિલેક્ટ કર્યા છે કે જે આ વિદ્યુત ક્ષેત્ર માટેની તમામ પેટર્ન આની અંદર આવી છે. એમાં પહેલું જે MCQ છે કે બે બિંદુવત વિદ્યુત ભાર, એકનું મૂલ્ય Q છે અને બીજાનું મૂલ્ય 4Q છે, એકબીજાથી 30 સેન્ટીમીટરના અંતરે મૂકેલા છે, તો તેમને જોડતી રેખા પર ખાલી જગ્યા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 0 હશે. આ IMP MCQ થાય. આવા પ્રકારના પેટર્નના MCQ પૂછી શકે. આ બાજુ 4Q, આ બાજુ Q, બે વચ્ચેનો અંતર 30. મેં અહીંથી ધારણા કરી કે 4Q થી x જેટલા અંતરે કોઈ બિંદુ P છે, બરોબર, તો ત્યાં ક્ષેત્ર 0 થતું હશે. વિદ્યુત ક્ષેત્ર 0 થવા માટે ત્યાં એના મૂલ્ય સમાન અને દિશા વિરુદ્ધ હોવી જોઈએ. 3 સંભાવના રહી, એમાંથી મેં એક આ સંભાવના લીધી છે. પહેલી સંભાવના છે બે વિદ્યુતભારની વચ્ચે, પછી છે Q ની પહેલી બાજુ અથવા તો 4Q ની આ બાજુ. એમાં પહેલી કન્ડિશન આપણે આ જોઈ કે 4Q થી x જેટલા અંતરે અને Q થી 0.3 30 સેન્ટીમીટર એટલે 0.3 મીટર -x એટલા અંતરે કોઈ બિંદુ છે અને ત્યાં 0 થાય. તો 0 થવા માટે મૂલ્ય સમાન અને દિશા વિરુદ્ધ.
માટે E1 બરાબર E2 કે 4Q upon x સ્ક્વેર બરાબર કે ક્યુ છેદમાં 0.3 માઇનસ એક્સ હોલ સ્ક્વેર. અહીંથી કે પણ ઉડી જાય બરોબર અને ક્યુ પણ ઉડી જાય. અહીંયા વિધા 4 upon x સ્ક્વેર 1 ના છેદમાં 0.3 માઇનસ એક્સ સ્ક્વેર. બે બાજુ વર્ગમૂળ કાઢી નાખો તો 4 નું થાય 2, x સ્ક્વેર નો x, 1 નો 1, આ જે કાઉન્સ હતો એનું ખાલી 0.3 માઇનસ એક્સ. હવે આનો ક્રોસ ગુણાકાર, આ 0.3 માઇનસ એક્સ આ બાજુ આવે એટલે 2 ગુણ્યા 0.3 એટલે 0.6, x ગુણ્યા 2 એટલે 2x, આ બાજુ x, પહેલી બાજુ 2 ને લઈ જાવ એટલે 3x, માટે x બરાબર 0.6 ના છેદમાં 3, માટે 0.2 મીટર અથવા 20 સેન્ટીમીટર. x બરાબર 20 સેન્ટીમીટર એટલે આનો એમસીક્યુ નો આન્સર એવો આવે કે 4Q થી x બરાબર કેતા 20 સેન્ટીમીટર અંતરે કોઈ બિંદુ એવું છે કે જ્યાં ક્ષેત્રની તીવ્રતા શૂન્ય મળે. બીજું, સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ 3.2 ગુણ્યા 10 - 3 કુલમ વિદ્યુત ભાર પર લાગતું બળ 0.28 ન્યૂટન હોય તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. બહુ ઈઝી એમસીક્યુ છે. મને એફ આપી દીધો છે અને ક્યુ પણ આપી દીધું છે, તો મારી પાસે સિમ્પલ સૂત્ર છે E બરાબર F upon Q. F ની કિંમત મૂકી, Q ની કિંમત મૂકી તો મને ક્ષેત્ર મળ્યું 40 ન્યૂટન પર કુલમ. અહીંયા દિશાનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. ત્રીજો એમસીક્યુ, n બાજુવાળા એક નિયમિત બહુકણ, બાજુ કેટલી લીધી n, તો શિરોબિંદુ કેટલા થાય n, એમાંથી n-1 શિરોબિંદુ પર વિદ્યુત ભાર મૂકેલા છે. તમારા શિરોબિંદુ કરતા હંમેશા એક શિરોબિંદુ ઓછું એવા વિદ્યુત ભાર હોય. અહીંયા 6 શિરોબિંદુ છે તો વિદ્યુત ભાર 5 ઉપર મૂકવાના, એક ખાલી રાખવાનો. આવી રીતે 4 હોય તો 3 ઉપર મૂકવાના, એક ખાલી રાખવાનો. આવા પ્રકારનો જે એમસીક્યુ હોય તો આપણે જોવાનું. અહીંયા મેં ષટકોણ બનાવ્યો છે, A, B, C, D, E અને F. આ 6 શિરોબિંદુ છે, એમાંથી n-1 એટલે 6-1 એટલે 5 ઉપર મેં વિદ્યુત ભાર મૂક્યા છે બરોબર. તો અહીંયા ક્ષેત્ર કેટલું મળે? હવે A ની સામે જોવો જોઈએ D, આ બેના મૂલ્ય સમાન હોય. B ની સામે E, આ બેના મૂલ્ય સમાન હોય. આ બે સામે નીલ થઈ ગયા. આનું જે ક્ષેત્ર છે, અહીંયા વિદ્યુત ભાર નથી એટલે આનું ક્ષેત્ર આપણને મળી શકે, આ બાજુ મળી શકે. એટલે n-1 હોય તો હંમેશા એક જ શિરોબિંદુનું ક્ષેત્ર મળે અને E થાય E બરાબર KQ upon R નો સ્ક્વેર. એટલે આવા પ્રકારની પેટર્નના દાખલા ઘણી બધી વાર પૂછાણા છે. આપણે આ વિડીયોની અંદર વિદ્યુત ક્ષેત્ર નું ટોપ ટુ બોટમ થિયરી, એના એક્ઝામ્પલ અને એના એમસીક્યુ બધું એક જ વિડીયોની અંદર આપણે આપેલું છે. તો આ દરેક વિદ્યાર્થીને ફાયદાકારક થાય તે માટે અમારી જે ચેનલ છે એ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં.